3 થી 4 લાખ ઘીનો અભિષેક કિલો ઘીનો અભિષેક થયો છે. 3 થી 4 લાખ કિલો ઘીનો અભિષેક થયો છે. આવડી નાની ઉંમરની અંદરમાં આવડું મોટું બિઝનેસનું એમ્પાયર કર્યું તો પહેલાં શું કરતા તમે? પહેલાં હું સ્ટડી જ કરતો હતો. સ્ટડી જ કરતા હતા? હા. પછી ધીમે ધીમે ફાધર જોડે જોઈન કર્યું અમે. બિઝનેસમાં બી અત્યારે કોમ્પિટિશનો ઘણી રહે છે, પણ તમે તમારા સર્વિસ અને તમારી ક્વોલિટીથી તમે જીતી શકો છો. એ 10 થી 15 મિનિટમાં તમે બનાવવા માંગો ઇડલી છે, ઢોકળા છે, તમારે 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. 27 ચોકે ફરીને આખા ગામમાં નિજ મંદિરે સવારે મંદિરમાં માતાજીના સ્થાને આવી જાય છે. મિત્ર, વિશ્વનું એકમાત્ર એવું ગામ કે જ્યાં ઘીની નદીઓ વહે છે એ ગામ છે ગાંધીનગરની બાજુમાં આવેલું રૂપાલ ગામ. તો રૂપાલ ગામની અંદરમાં એના એક 27 વર્ષનો યુવાન એવો બિઝનેસ કરે છે કે એના દાદાના નામથી હલાવે છે. તો એમાં છે મણિકાકાના દાદાના નામથી. તો આપણે એને જ મળીએ. કેમ છો? બસ જીતેન્દ્રભાઈ, કેમ છો? અરે મોજે મોજ. શું તમારું નામ? પ્રજાપતિ રવિ. પ્રજાપતિ રવિભાઈ. અચ્છા, તમે શું બિઝનેસ કરો છો તમારા દાદાના નામથી? મારા દાદાનું નામ મણિકાકા છે, એમના નામથી અમે ઇન્સ્ટન્ટ મિક્સ ચાલુ કર્યું છે. ટોટલી ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ છે મારી. ઇન્સ્ટન્ટ મિક્સ ચાલુ કર્યું. શું શું એ પ્રોડક્ટ? એમાં ગોટા, ખમણ છે, દાળવડા છે, ઢોકળા, ઇડલી, હાંડવો, ખીચું, હજુ બીજી ઘણી બધી પ્રોડક્ટો અમે લોન્ચ કરવાના છે ધીમે ધીમે. અચ્છા, એટલે આટલી તો કરો છો. તો કેટલી પ્રકારની અત્યારે પ્રોડક્ટ હશે? અત્યારે 7 થી 8 પ્રોડક્ટ છે અમારી. 7 થી 8 પ્રોડક્ટ છે. તો ટોટલી બધી 400 ગ્રામમાં. 400 ગ્રામની અંદરમાં. અચ્છા, તો તમે જે આ પ્રોડક્ટ બનાવો છો એનું રો મટીરિયલ કેમાં ધરો છો? રો મટીરિયલ અમે આ ઓટોમાઇઝ કંપની છે, અમે લીધેલી છે પલ્વરાઇઝર 7.5 HP કરીએ છીએ. અમને રિઝલ્ટ સારું એવું મળે છે. અમે જે માંગ્યું તે રિઝલ્ટ અમને મળી રહે છે. અચ્છા, તો આ કેટલો ટાઈમથી આ મશીન લીધું હોય છે તમે? છેલ્લા વર્ષથી અમે લીધું છે. અમને કોઈ કમ્પ્લેન નથી કે કોઈ જ એવો ઇસ્યુ નથી આવ્યો કે અમે વચ્ચે અમને કામ અટકી રહ્યું હોય. અમે કન્ટિન્યુ જેવું અમારે જોવે છે રિઝલ્ટ એવું અમને મળી રહે છે આ કંપની. અચ્છા, એટલે તમારે આની અંદરમાં જે કાંઈ બેસન બનાવવું હોય કે આટા બનાવવું હોય તો બધું આમાં જ રિઝલ્ટ ટોટલી બની જાય અને રિઝલ્ટ બી અમને 0 મળી રહે છે. તો આ અમારી જે ઓટોમાઇઝ કંપનીનો તમે કોન્ટેક્ટ કેવી રીતનો કર્યો? અમે આર્યું પહેલાં ઓનલાઈન જોયું હતું. પછી એક કસ્ટમરના ત્યાં કલોલ હતું, ત્યાં જોયું અમને સારું લાગ્યું તો અમે તમારે ત્યાં વિઝિટ કરી. અચ્છા, એટલે પછી અમે 2 વાર મુલાકાત લીધી. પછી અમે નિર્ણય લીધો કે ના ભાઈ ચલો આ બીજી બધી કંપની કરતાં સારું છે બધી રીતે. એમાં મટીરિયલ બી સારું છે, એનું અંદર જે ઉપયોગ કરે છે મોટર છે, હાન છે, બધું ટોટલી A1 ગ્રેડ છે. અચ્છા, તો રવિભાઈ તમે અમારી કંપનીમાં આવ્યા એમાં કેવી સર્વિસ લાગી તમને? ઓટોમાઇઝમાં સર્વિસ ગુડ છે, ઓલ ગુડ. અચ્છા, તમે આ મશીન હલાવો છો એમાં કેવી હલાવવાની મજા આવે છે? બહુ મજા આવે અમને. બહુ મજા આવે. કોણ હલાવે છે અત્યારે? અત્યારે તો હું પોતે જ ચલાવું છું. તમે પોતે જ ચલાવો છો? ચલાવું છું. અચ્છા, કદાચ તમે કોઈ આગા પાછા હોય અને માણસોને હલાવવું હોય તો બી એ ચલાવી શકે છે, કોઈ ઇસ્યુ નથી આવતો. ખાલી બસ એમને અહીંયા ટાઈમિંગ જ જોવાનો હોય છે. એમને ટાઈમિંગ જ જોવાનો છે, બાકી મશીન હાલે છે ઓટોમેટિક. તો તમે આવડી નાની ઉંમરની અંદરમાં આવડું મોટું બિઝનેસનું એમ્પાયર કર્યું તો પહેલાં શું કરતા તમે? પહેલાં હું સ્ટડી જ કરતો હતો. સ્ટડી જ કરતા હતા? હા. પછી ધીમે ધીમે ફાધર જોડે જોઈન કર્યું અમે અને આ બધું સ્ટાર્ટઅપ કર્યું. પહેલાં અમારે લગભગ 15 વર્ષ થઈ ગયા બિઝનેસને. 15 વર્ષ થઈ ગયા? 15 વર્ષ થઈ ગયા. તો તમારા ફાધર પહેલાં હતા? એ પહેલાં અમારે કરિયાણાની દુકાન હતી. કરિયાણાની દુકાન હતી. પછી ધીમે ધીમે આ નવું સ્ટાર્ટઅપ કર્યું અમે. અચ્છા, પહેલાં ગોટા ખમણનું કર્યું, પછી ધીમે ધીમે કરીને આમ બધી પ્રોડક્ટ અમે એ તમે કરી કે તમારા ફાધરે જ કરી? ફાધરે કરી. પછી અમે ધીમે ધીમે જોઈન્ટ અમે થયા એટલે અમે થોડું સ્ટાર્ટઅપ અમે કર્યું થોડું. અચ્છા, તો તમે જ્યારે આ સ્ટાર્ટ કર્યું અને આ મશીન 1 વર્ષ લીધું, આની પહેલાં તમે જે કાંઈ આ બેસન અને આટા એ કેમાં ધરતા? આટો અમારી એક નાની પલ્વરાઇઝર હતી, એટલે એમાં બી અમને શું જે ટાઈમિંગ પ્રમાણે મટીરિયલ જોતું તે મળી નહોતું રહેતું. અચ્છા, એટલે આમાં ક્વોન્ટિટી પછી વધવા માંડી. એમના કસ્ટમરના રિવ્યૂ સારા આવ્યા અમારી પ્રોડક્ટથી, એટલે અમે પહોંચી નહોતા વળતા. તો હવે રવિભાઈ તમે જે ઓટોમાઇઝ કંપનીની અંદરમાં આની અંદરમાં જે કાંઈ મિસ્ટન દરીને વેચો હો તો આની અંદરમાં જે કસ્ટમર તમારી પાસે જે પ્રોડક્ટ લઈ જાય છે એનું રિઝલ્ટ કેવું છે? એ કસ્ટમર જે અમારું જે આમાં મેં દાળવડાનું છે મટીરિયલ, પછી હાંડવાનું મટીરિયલ, ખીચાનું, ઢોકળા, એ બધું મટીરિયલ છે અમે દરીએ છીએ આમાં. અમને રિઝલ્ટ એવું મળે છે કસ્ટમર એવું કહે છે કે અમને બસ આ જ પ્રોડક્ટ મણિકાકાના દાળવડા જ જોવે, ખમણ જ જોવે, એમના ઢોકળા જોવા, બસ એ જ. એટલે મણિકાકાના બ્રાન્ડથી ફેમસ થઈ ગયા તમે. તો અંદાજે તમે આ કેટલું ટર્ન ઓવર કરતા હશો? આ મંથલી અમારે આમ 10 લાખનું થઈ જાય ટર્નઓવર. 10 લાખનું થઈ જાય તો આમ ગણતરી કરો એટલે રોજનું 20-25 હજારનું કામ તમારે આરામથી થઈ જાય. અમે ડેઈલી
3 થી 4,000 પ્રોડક્ટ પેકેટ 3 થી 4,000 ડેલી. ડેઈલીનો. તો સારું એવું પ્રોડક્શન છે. અને હવે તમે ફ્યુચરની અંદરમાં શું કરવા માગો છો કે કેટલું પ્લાનિંગ? ફ્યુચરમાં હજુ બી આનાથી આગળ જવાનું પ્લાનિંગ છે. મોટું એવું કરીએ. અમે વિચાર્યું હતું 10 HP નું લેવાનું, તો પહેલાં 7 લીધું. હવે વિચારીએ છીએ કે મોટું લઈએ પ્લાન. હજી મોટું લઈએ તો હવે કેવડું લેવું છે? હજી મશીન લેવું? એનાથી થોડો મોટો પ્લાન્ટ લઈએ કે જે ફ્યુચરમાં બી કામ લાગે આપણને. અચ્છા, તો તમે 100% ઓટોમેટિકના મશીનથી ખુશ છો અને હેપી ઓલ હેપી છો અને હજી મોટો પ્લાનિંગ કરવું છે? જી જી. હા, તો તમને આ વિચાર કેવી રીતનો આવ્યો કે આ જે ઇસ્ટર્ન મિક્સ જે બનાવવું છે એ કેવી રીતનો વિચાર આવ્યો? એ પહેલાં અમે જ્યારે સ્ટડી કરતા હતા ત્યારે બધું ચાલતું હતું અને પછી ધીમે ધીમે ક્રેઝ આવ્યો કે ના ભાઈ પબ્લિકને હવે રેડી ટુ કુક જોવે છે, ઇન્સ્ટન્ટ જ જોવે છે. હા હા, કે ભાઈ ચલો બજારમાંથી લાયા, કોઈને મળ્યું પેકેટ, કોઈ ચલો ટાઈમ નથી તો ચલો લાવો બનાવી દો, 10 મિનિટમાં તૈયાર. અચ્છા, તો તમે જો આટલી નાની ઉંમરની અંદરમાં આવડું મોટું બિઝનેસનું એમ્પાયર કરી અને 10-15 લાખનું મહિને જો માલનું મટીરિયલ વેચાણ કરતા હોય સેલ્સ, તો ઘણા આપણા જેવા જુવાનિયા હોય એને બિઝનેસ કરવો હોય તો તમારું શું એવું કહેવું છે, સજેશન દેવું જોઈએ? બિઝનેસ તો અત્યારે, કારણ કે અત્યારે કેવું છે, નવા બિઝનેસો છે ઘણા બધા કે તમે એમ્પાયર કરી શકો છો. ધીમે ધીમે તમે એકદમ સ્ટાર્ટઅપ નહીં થઈ શકતું, ધીમે ધીમે થોડું પ્રગતિ કરીને તમે કરી શકો છો. તો આવા ઘંટી મૂકી અને એને ગમે એ કોઈ બિઝનેસ કરવો હોય તો કેવો બિઝનેસ કરી શકે? એ કોઈ બી કરી શકે. ઘંટી મૂકીને તો એના રિલેટેડ જે બી હોય, એટલે આટા છે, મસાલા છે, મોસ્ટલી આટાનું થઈ શકે. આટાનું થઈ શકે. મોટા પ્લાન્ટો છે ઘણા બધા. અત્યારે જે ડિમાન્ડ છે ઘઉંના આટાની ને બધા ડાયરેક્ટ અત્યારે કોઈ ઘરગથ્થુ કોઈ જલ્દી કોઈ નથી લેતું. અને અત્યારે બહાર કન્ટ્રીમાં બી લોકો પેકિંગમાં જ માગે છે બધું. હા, એટલે રેડી ટુ પેકિંગ જ હાલે છે. રેડી ટુ પેકિંગ જ, કોઈ તૈયાર ચલો ઘરે લાઈન કરી આપે એવું જ નહીં. તો તમારું કેવું શું છે કે જોબ કરવી સારી, ખુદનો બિઝનેસ કરવો સારો? જોબમાં તો બધાને અત્યારે કેવું છે કે ચલો 5 થી 6, 8 થી 6 નો ટાઈમ હતો, ચલો પતી ગઈ 6 વાગે. એટલે બિઝનેસમાં તો શું તમે પોતાની રીતે પોતાનું એમ્પાયર ઊભું કરી શકો છો. અચ્છા, તો કમાવાનો જાજો સ્કોપ કેમાં રહીએ? એ બિઝનેસમાં બી છે. બિઝનેસમાં જ છે. જોબમાં તો તમારી ગમે એવડી ક્રિએટિવિટી હોય પણ એમાં કાંઈ ફોકસ ન કરી શકો, અને આમાં તમારે જેટલું કરવું એટલું કરી શકો. અચ્છા, તો તમારું એવું કયું કેવું છે કે ભણેલ ગણેલા માણસો હોય તો જોબ કરે કે બિઝનેસ કરે તો ફાયદો રહે? ભણેલા ગણેલા કેવું છે, અત્યારે તો ગવર્મેન્ટનો ક્રેઝ છે જોબનો, એટલે લોકો અત્યારે ગવર્મેન્ટ તરફ વળી રહ્યા છે. અને પછી બીજું અત્યારે નાના મોટા લોકો સ્ટાર્ટઅપ બી કરે છે બિઝનેસના. એટલે માની લ્યો કે આજે કેવું છે કે એક જગ્યાએ ફરતી 100 લોકોને કરવી હોય ને 5,000 ફોર્મ આવતા હોય તો બધાને તો ગવર્મેન્ટ જોબ નથી મળતા. ના. હા, તો એના માટે તો ઓપ્શન શું? હા, એ તો પછી કોઈ નાનો મોટો ભાઈ સ્ટાર્ટઅપ કરીને બિઝનેસ ચાલુ કરવો પડે છે. બધા કરતા હોય છે અત્યારે બી, ઘણા બધા નાના યુવાનો બધા ધીમે ધીમે સ્ટાર્ટઅપ કરે છે બધા બિઝનેસ સ્ટાર્ટઅપ કરે છે. તો એના બિઝનેસમાં બી અત્યારે કોમ્પિટિશનો ઘણી રહે છે, પણ તમે તમારા સર્વિસ અને તમારી ક્વોલિટીથી તમે જીતી શકો છો. તો તમારી શું એવી ક્વોલિટી છે કે તમે આ તમારી પ્રોડક્ટ જો આટલા ટૂંક સમયની અંદરમાં જે આ રેડી ટુ કુક તમે માલ વેચો તો એની અંદરમાં આટલી બધી જબરજસ્ત ડિમાન્ડ કે રોજ તમારા પાસે ઓર્ડર આવે તો માલ રેડી રહેતો જ નથી, હજી તમારે આગળ મોટું પ્લાનિંગ કરવું છે? અમે ટોટલી બ્રાન્ડની વસ્તુ જ વાપરીએ છીએ. ટોટલી બ્રાન્ડથી જ વાપરવાનું, ક્વોલિટી આપવાની અને સર્વિસ એન્ડમેન્ટમાં. અચ્છા, અમે સર્વિસથી બી જીતી શકીએ છીએ અને ક્વોલિટી બી. તો તમે જ માર્કેટિંગ કરો કે? માર્કેટિંગ બી હું છું. ફાધર બી કરે છે, તો માર્કેટિંગમાં તમે જાવ ને? ફાધર બી. તો રવિભાઈ, તમારી આ પ્રોડક્ટની અંદરમાં એવી શું ખાસિયત છે કે આજે બધાને એવી સરસ લાગે છે કે એમાં શું અલગ છે ગામ કરતાં? અલગમાં તો ટેસ્ટ બી અલગ છે, અને બીજું કે તમે 10 થી 15 મિનિટમાં તમે બનાવવા માંગો. ઇડલી છે, ઢોકળા છે, તમારે 10 થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. તો માની લો કે ઇડલી બનાવી તો 10 થી 15 મિનિટમાં એનું ખીરું થઈ જાય, પછી સીધી તમારી ઇડલી બની શકે. અને ખમણ ઇન્સ્ટન્ટ થઈ જાય. ખમણ બી ઇન્સ્ટન્ટ 25 મિનિટમાં તમારે થઈ જાય. 25 મિનિટમાં થઈ જાય. નકર તો ઓલું સાંજે આથો લઈને કરે અને વળી સવાર લગી રાખવાનું. ખમણમાં બી ક્વોલિટી એવી છે કે તમે એકવાર ચાખશો તો ચાહક થઈ જશો. શું વાત છે? હા, તો તમારી કોઈને આ જે મણિકાકા નામની રહી પ્રોડક્ટ એ માર્કેટમાં જોતી હોય તો કેવી રીતની અવેલેબલ માર્કેટિંગ કરો? અત્યારે ઓનલાઈન બી એમેઝોન ઉપર છે, રૂપાલવાળા મણિકાકા ઇન્સ્ટન્ટ મિક્સ કરીને એમેઝોન ઉપર અવેલેબલ છે, અને માર્કેટમાં સ્ટોલ ઉપર, દરેક સ્ટોલ ઉપર ઉપલબ્ધ છે. તો રવિભાઈ,
ઓકે. તમારા ગામમાં આવ્યા અને મેં જે અહીં મંદિરના દર્શન કર્યા અને આમ જોવો તો ઘી એટલું બધું માતાજીને ચડાવે છે, ઘીની નદી વહે છે, એટલું ઘી અહીંયા બધા ચડાવે છે. તો શું એવું માહિતમ છે? અહીંયા પાંડવ કાળથી અમારો જે ચાલે છે માતાજીનું રથનું, પાંડવ કાળથી ચાલતું આવે છે, વર્ષો જૂની પરંપરા છે. જે અત્યારે નવરાત્રિના આસો સુદ નોમના દિવસે પલ્લી રથ નીકળે છે માતાજીનું. પલ્લી રથ નીકળે છે. હા હા. જે 27 ચોકે ફરીને આખા ગામમાં નિજ મંદિરે સવારે મંદિરમાં માતાજીના સ્થાને આવી જાય છે. અને દરેક ચોકે ઘીનો અભિષેક થાય છે. અને આ વર્ષે 3 થી 4 લાખ ઘીનો અભિષેક કિલો ઘીનો અભિષેક થયો છે. 3 થી 4 લાખ કિલો ઘીનો અભિષેક થયો છે. તો રવિભાઈ, તમે મંદિરનું જે માહિતમ કીધું અને સરસ મજાનું અમે દર્શન કર્યા અને તમારું એક્ઝેક્ટ મંદિરની સામે છે, એટલે ઘણા બધા દર્શન કરવા આવે તો તમારી પાસે અહીંયા કાંઈ પણ પ્રોડક્ટ જોતી હોય તો લઈ જાય. તો એવું એક મારું કહેવું છે કે જોબ તો ઘણા લોકો કરતા જ હોય, તો એમાં શું લાસ્ટ તમારું કહેવું છે કે જોબમાં? જોબ પત્યા પછી બી ઘણા બિઝનેસમાં એ થાય છે, એટલે બિઝનેસ બી ગ્રોથ સારો છે. તમારા ફ્યુચરમાં કે ભવિષ્યમાં બી તમારા બિઝનેસ તમારો બંધ નથી રહેતો, એ કન્ટિન્યુઅસ તમારા પેઢી ટુ પેઢી ચાલે કે અને ગ્રોથ એનો સારો એવો હોય. સારો રહે. તો રવિભાઈ, હવે તમે જે આટલી બધી આ પ્રોડક્ટ બનાવો છો તો તમને એવું લાગે છે કે આ પ્રોડક્ટની અંદરમાં ક્યારે મંદી આવે એવો માહોલ બને ખરો? મંદી આવે એવું તો લાગતું નહીં, કારણ કે અત્યારે પબ્લિકને રેડી ટુ કુક જોવે છે બધું. કે ચલો લાવો, ચલો ઇન્સ્ટન્ટ જ જોવે છે. લાયા, ચલો 10 મિનિટમાં જમવાનું થઈ ગયું, ચલો આપણે પીરસી નાખીએ. અત્યારે કોઈ સપોઝ કોઈ બહાર ગયું હોય, ઇન્સ્ટન્ટ જોવો છે એમને, તો ચલો ભાઈ આ મણી કાકાનું છે, લઈ આવો, દાળવડા છે, ખમણ ખાવા છે, સવારના નાસ્તામાં ખમણ ખાવા છે, તો બી લાઈને બનાવી 25 મિનિટમાં થઈ જાય છે તૈયાર. 25 મિનિટમાં થઈ જાય. તો તમે અહીંયા મંદિરની સામે ઘણી બધી જગ્યાએ આપણે તમારા બોર્ડ મારેલા છે મણી કાકાના, તો તમારી પાસે કોઈ રિટેલ કસ્ટમર આવે તો તમે અહીંથી સેલ આઉટ કરો? હવે રિટેલ આવે તો અમારે એક આઉટલેટ છે ગામમાં, બસ ત્યાંથી જ અમને એમને પરચેસ કરાવીએ. પરચેસ કરી આપો છો. તો હવે આ હતા રવિભાઈ પ્રજાપતિ. એની નાની ઉંમર 27 વર્ષની ઉંમરમાં એના દાદાના નામથી, મણિકાકાના નામથી રેડી ટુ કુક અને રેડી ટુ બધી પ્રોડક્ટ બનાવે છે. અને ઘણી બધી એટલી પ્રોડક્ટ બનાવે છે કે આ 7.5 HP અમારું મશીન 1 વર્ષ ત્યાં લીધું છે, તો એની અંદરમાં એને પ્રોડક્શન ઘણું બધું નાનું પડે છે. હવે એનો મોટો પ્લાન્ટ લગાડવો છે અને હજી આથી મોટું એમ્પાયર ખડું કરવું છે, એટલે કે મોટી ફેક્ટરી ઊભી કરે છે. તો જો તમારે પણ આવો જ કાંઈ બિઝનેસ કરવો હોય તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે લોકો ફૂડ પ્રોસેસિંગ મશીનરી બનાવી છીએ. આટોમાઇઝના પલ્વરાઇઝર મશીન, દાલ મિલ મશીન, રાઈસ મિલ મશીન. તમારે પણ જો આવો જ બિઝનેસ કરવો હોય તો અમારો છે નંબર, એની ઉપર કોન્ટેક્ટ કરી શકો અને તમે રવિભાઈની પ્રેરણા પણ લઈ શકો કે જો એની આ નાની ઉંમરની અંદરમાં જે જોબ કરવાનું એને એક પણ વાર વિચાર નથી કર્યો અને ઓનલી ને ઓનલી એનો વિચાર એ જ છે કે મારે બિઝનેસ કરવો છે અને બિઝનેસની અંદરમાં સારો એવો ગ્રોથ મેળવો છે. એ હતા આપણા રવિભાઈ.